જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત સમય રામ આવત નહીં. તુલસીદાસજી લખે કે જન્મો જન્મ સુધી સાધુઓ, મુનિઓ, ઋષિઓ, રાજાઓ, સમ્રાટો તપ કરે, સાધના કરે. હાડ અને માંસ જ્યારે આવું વિલીન થઈ જાય, હાડક્યાનો માળો થાય તો ઈશ્વર દર્શન થતું નથી. સ્વામિનારાયણ ભગવાન એટલું કહી ગયા કે જે મારો આશ્રિત થાય, મારી કંઠી પહેરે, મારો નિશ્ચય રાખે ને. જાહેર સભામાં સહજાનંદ સ્વામીએ પ્રતિજ્ઞા કરી કે અંતકાળે હું ને તેડવા જાતે આવવાનો છું. આનાથી મોટું વરદાન દુનિયામાં કોઈ નથી. આજે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીએ જે અહીંયા સત્સંગ સભાની અંદર જે વાત કરી અને લહેરી આવ્યા આપી લહેરમાં જેને સ્વામિનારાયણ ભગવાને જે લહેર અને મહેર કરી, જેમ હનુમાન દાદાએ જેમ લહેર અને બધાને મહેર કરી અને દુઃખ કાપે છે, આ પ્રસંગ અમને બહુ અતિ અંતરમાં ઘડ્યો છે. સારંગપુર ધામથી સંતો પધાર્યા, બહુ આનંદ થયો. સારંગપુરનો મહિમા, હનુમાન દાદાનો મહિમા બહુ ખૂબ કહ્યો અને આનંદ થયો. આજે જે ઘણા બધા પ્રસંગો સ્વામીજીએ કીધા કે જે પણ પતિવ્રતા નારી હોય એને હંમેશા એના પતિની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. હું મારો જ અનુભવ કહીશ તમને. અમે લગભગ 15 વર્ષ પહેલાં સારંગપુર ગયા હતા, ત્યારે જોયેલું સારંગપુર, અને વર્ષ પહેલાં અમે ગયેલા હતા ત્યારે જોયેલું સારંગપુરમાં બહુ જ અંતર છે અને બહુ જ સારો એવો વિકાસ કરેલો છે. અને સ્વામીએ જે સારી સારી આ જે કથાઓ સંભળાવી, અમને બહુ આનંદ થયો. સારંગપુરની અંદર જે રસોડું ચાલે છે, જેને રોજના 25,000 માણસો જમે, કોઈ પણ જાતનું કાર્ડ નહીં, કોઈ પણ જાતની પૂછાય નહીં કરવાની, એક મોટો યજ્ઞ અવિરત ચલાવે છે. એટલે વસ્તુ બહુ ગમી. તે બદલ અહીંના હરિભક્તો ખરેખર આમ તો ખુશ થયા.